નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકે ન્યૂઝ ગુજરાતી. વાત તો માણાવદરમાં ધોધમાર 4 ઇંચ વરસાદ પડ્યો હતો. તેમાં નદી નાળા છલકાયા હતા. એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થતા સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના વિવિધ વિભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેના કારણે સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તાર સહિતમાં મેઘો મહેરબાન થયો છે. માણાવદરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે માણાવદરમાં ધોધમાર વરસાદ વરસતા 4 ઇંચ જેટલો વરસાદ ખાબકતા નદી નાળા છલકાયા હતા. રસ્તા ઉપર ગોઠણડું પાણી ભરાયા હતા. આ વિસ્તારના ખેતરોમાં પણ પાણી ભરાતા બેટમાં ફેરવાયા હતા. તેમજ ખેતીની જમીન પર નદીના વહેણ ફરી વળતા નુકસાની થવા પામે છે. માણાવદર શહેરમાં આ વખતે ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણીના આંદોલન બાદ ગટરોની સફાઈ થતા જ માણાવદર શહેરમાં શેરીઓમાં પાણી ભરાવાની સમસ્યામાંથી મુક્તિ મળી હતી. માણાવદર નગરપાલિકાના ચીફ ઓફિસર ખીચડિયાની દેખરેખ હેઠળ માણાવદર શહેરની તમામ ગટરોના તળિયા ઝાટક સફાઈ કરવામાં આવી છે, જેના કારણે આ વખતે માણાવદર શહેરની શેરીઓમાં પાણી ભરાવાની સમસ્યા રહી ન હતી. માણાવદરમાં ખાબકેલા ધોધમાર 4 ઇંચ વરસાદથી માણાવદર શહેરનો રાજાશાહી વખતનો રસાલા ડેમ ચોથી વખત ઓવરફ્લો થયો હતો. જેકે ન્યૂઝ ગુજરાતી સાથે જિગ્નેશ પટેલ, માણાવદર.